અમરેલી જિલ્લાના જાફરાબાદના સફાઈ કામદાર વાલ્મીકી સમાજ દ્વારા નગરપાલિકા સામે 5 દિવસ આંદોલન કરવામાં આવ્યું હતું। જાફરાબાદના વાલ્મીકી સમાજ દ્વારા જાફરાબાદ નગરપાલિકા સામે 5 દિવસ આંદોલન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ નગરપાલિકા સામે આંદોલન કરીને 3 માંગો કરવામાં આવી હતી। તેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા 5 દિવસ બાદ માંગો સ્વીકારવામાં આવી હતી। વાલ્મીકી સમાજ ગુજરાત પ્રમુખ જીતુભાઈ બારૈયા દ્વારા જણાવવામાં આવ્યું કે 3 માંગો સ્વીકારવામાં આવી છે। પહેલી માંગ વારા પ્રથા બંધ થશે, રેગ્યુલર 55 માણસને રાખવામાં આવશે। બીજી માંગ લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવશે અને ત્રીજી માંગ પગાર સ્લીપ આપવામાં આવશે। 3 માંગો નગરપાલિકા દ્વારા સ્વીકારવામાં આવી હતી અને આંદોલનનું સુખદ સમાધાન કરવામાં આવ્યું। જીતુભાઈ બારૈયા પ્રમુખ, રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ। जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जीतूभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जीतूभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। મારું નામ જીતુ બારૈયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। જાફરાબાદ નગરપાલિકા સામે 5 દિવસથી આંદોલન ચાલતું હતું અને અમારી મુખ્ય માંગ હતી કે જે વારા પ્રથા બંધ થાય અને રેગ્યુલર બધાને રાખવામાં આવે કાયમી માટે। તો 55 કર્મચારીને રેગ્યુલર માટે રાખવામાં આવશે, કોઈને વારા પ્રથામાં નહીં રાખવામાં આવે। બીજી માંગ કે એને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવશે। ત્રીજી માંગ એવી હતી કે એને પગાર સ્લીપ આપવામાં આવશે। તો આ 3 માંગ નગરપાલિકાએ સ્વીકારી લીધી છે અને જ્યારે બોડી આવશે ત્યારે જે મહેકમ ખાલી છે, જે કાયમીની ભરતી કરવાની છે, તે ભરતી માટેની પ્રક્રિયા ચાલુ કરશે। તો અત્યારે જે કાંઈ અમારા પ્રશ્નો હતા તેનો સુખદ સમાધાન થયેલ છે અને અમારી માંગ સ્વીકારી દીધેલ છે।